વેલકમ ટુ હોમિયો શક્તિ. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે હોમિયો શક્તિમાં. गलत है वो जो मेरी खामोशी को मेरी कमजोरी समझ बैठे हैं, असल में मेरी खामोशी मेरा आत्मसन्मान है. આજે આપણે એક એવી મેડિસિનનું ડિસ્કશન કરવા જઈ રહ્યા છે કે જેનો સ્વભાવ ખૂબ જ સેન્સિટિવ છે. નાની નાની વાતમાં એ હર્ટ થઈ જાય છે. જ્યારે કોઈ એનું ઇન્સલ્ટ કરે છે ત્યારે એને ગુસ્સો તો ખૂબ જ આવે છે, પણ એ ક્યારે પોતાના ગુસ્સાને એક્સપ્રેસ કરતી નથી. એ પોતાના ગુસ્સાને શું કરે છે? સપ્રેસ કરે છે. અને આપણને બધાને ખબર છે કે જ્યારે આપણે કોઈ ડિસીઝ હોય કે ઇમોશન હોય એને જ્યારે સપ્રેસ કરીએ છીએ ને ત્યારે એની ખરાબ ઇફેક્ટ આપણી બોડી અને માઇન્ડ બંને પર જોવા મળે છે. તો સ્ટેફીની કહાની પણ આવી જ કંઈક છે. So today we will understand a remedy where emotional suppression converts into physical pathology. That is staphysagria. Miasmatic background, Sora and psychosis, temperament, nervous and melancholic temperament, thermal relationship, patient is very chilly. Sphere of action, cerebrospinal nervous system means CNS, gastrointestinal system means whole GI tract, urinary system, sexual organ and skin. Staphy is a deep acting polycrust medicine. તો એક્ઝામમાં ઘણી વખતે સ્ટેફિસાઇગ્રિયા ફૂલ ડ્રગ તરીકે પણ પૂછાય છે, પણ ઘણી વખતે એના પર્ટિક્યુલર સિમ્પટમ્સ શોર્ટ નોટના ફોર્મમાં પણ પૂછવામાં આવે છે, જેમ કે ડિસ્ક્રાઇબ ધ ડિટેલ યુરિનરી સિમ્પટમ્સ ઓફ ધી સ્ટેફી. Pathogenesis acts on the eye and produce the inflammation and cause recurrent stye. તમને બધાને ખબર છે કે સ્ટાઈ એટલે શું? સ્ટાઈ મીન્સ પેઇનફુલ સ્વેલિંગ ઓન આઈલિડ્સ. ક્યાંક તમે એને જોઈ હશે, ક્યાંક તો તમે એને ફીલ પણ કરી હશે. સ્ટાઈને સિમ્પલ ગુજરાતીમાં કહેવાય છે આંજણી. અને તમને બધાને કદાચ યાદ હોય તો તમારા પેરેન્ટ્સ જ્યારે તમને આંજણી થાય ને ત્યારે મોટાભાગે એવું કહેતા હોય છે કે સિંદૂર લગાય જેથી આંજણી બેસી જાય. તો અહીંયા પણ સ્ટેફીમાં પેશન્ટમાં પણ સ્ટાઈ જોવા મળે છે, પણ એ જે સ્ટેફિસેગ્રિયાની જે સ્ટાઈની કેરેક્ટરિસ્ટિક છે એ શું છે? રિકરન્ટ સ્ટાઈ. એટલે મીન્સ કે પેશન્ટ જો તમારી ક્લિનિકમાં આવશે ને તો પેશન્ટ શું કહેશે કે સાહેબ મહિનામાં મને એક વખતે સ્ટાઈ થાય છે, અને એ સ્ટાઈ જ્યારે હીલ થાય છે ત્યારે એની જગ્યાએ થોડી હાર્ડ નાની નોડ્યુલ રહી જાય છે. જો પેશન્ટમાં વારંવાર આવી રિકરન્ટ સ્ટાઈની ટેન્ડન્સી જોવા મળતી હોય તો આવા કેસીસમાં સ્ટેફિસાઇગ્રિયા ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. સો આઈલિડ કન્ટેન ધ સિબેસિયસ ગ્લેન્ડ, જેને કહેવાય છે મેબોમિયન ગ્લેન્ડ. So due to the nervous irritation and poor local resistance leads to blockage of this sebaceous gland. So due to this blockage produce the secondary infection, and this secondary infection cause the stye. It acts upon the teeth, produce the caries of teeth, especially on the edge. ઘણી બધી એવી મેડિસિન છે કે જે કેરીઝ ઓફ ટીથમાં ઇન્ડિકેટેડ છે, કે મેઝેરિયમ છે, ક્રિઓઝોટમ છે, મર્કસોલ છે, થુજા છે, અને સ્ટેફી પણ એમાંની એક છે કે તમને ટીથનો કોઈ પણ પ્રોબ્લેમ હોય, મીન્સ કે એ કેરીઝ હોય કે પછી પાયરોસિસ હોય, આવા કોઈ પણ પ્રોબ્લેમમાં સ્ટેફી ખૂબ સરસ કામ કરે છે. It acts on the bone, produce the caries, exostosis and suppuration of bone periosteum. So staphy mainly acts through the nervous irritation, and due to this irritation produce the lower local resistance, and due to this lower local resistance produce the destructive and the suppurative process, especially in teeth, periosteum and બોન્સ. તો ટીથ કેરીઝ કે બોન કેરીઝના પાછળનું મેઇન રીઝન છે કે સ્ટેફી જે છે એ સ્ટેફી શું કરે છે? બોન અને ટીથમાં ડિસ્ટ્રક્ટિવ અને સપુરેટિવ પ્રોસેસ ડેવલપ કરે છે, અને એના કારણે કેરીઝ ઓર એક્ઝોસ્ટોસિસ એન્ડ સપુરેશન ઓફ બોન પેરિયોસ્ટિયમ ડેવલપ થાય છે. It acts on the central nervous system, produce the hemiplegia and convulsion and jerking. So remember one thing,
Staphy does not produce degenerative CNS disease like stroke-based hemiplegia. કે સ્ટેફી જે છે એ સ્ટેફી જસ્ટ ફંક્શનલ ડિસઓર્ડર પ્રોડ્યુસ કરશે, એ કોઈ દિવસ ડિજનરેટિવ સીએનએસ ડિસીઝ પ્રોડ્યુસ કરશે નહીં. એટલે કહેવાનો મતલબ છે કે અહીંયા પણ જે હેમિપ્લેઝિયા, કન્વર્ઝન કે જર્કિંગ પ્રોડ્યુસ થાય છે, ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ફંક્શનલ ડિસઓર્ડર, નોટ અ પાર્ટ ઓફ ડિજનરેટિવ સીએનએસ ડિસીઝ. સો ફંક્શનલ ડિસઓર્ડરના અંદર એ પ્રોડ્યુસ કરે છે જર્કિંગ, convulsion, hysterical paralysis, or hemiplegia and nerve hypersensitivity. So, Staphy acts on the CNS, producing functional nervous instability, leading to convulsion and hysterical hemiplegia after suppression of emotion. Staphy acts on the central nervous system and produce the disturbances in nervous system, and due to these disturbances create the hypersensitivity plus irritation, and due to this hypersensitivity and irritation produce the functional disorder, not destructive pathology. So it produces the inflammation of the bladder, which is known as the cystitis. Symptoms of cystitis like the burning in bladder and urethra, frequent urge to urinate, urine pass in small quantities, and sensation of incomplete emptying of the bladder. તો સિસ્ટાઇટિસમાં આ બધા જ કોમન સિમ્પટમ્સ છે, અને આ બધા સિમ્પટમ્સ મોર પ્રોબેબલી જ્યારે યંગ મેરિડ વુમનમાં જોવા મળે છે ત્યારે એને કહેવાય છે હનીમૂન સિસ્ટાઇટિસ. અને આ હનીમૂન સિસ્ટાઇટિસ થવા પાછળનું રીઝન છે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ. તો સ્ટેફિસાઇગ્રિયા જે છે એ સ્ટેફિસાઇગ્રિયા હનીમૂન સિસ્ટાઇટિસ યા હનીમૂન પાયલોનેફ્રાઇટિસમાં ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. Constitution, Staphysagra is indicated in patients who appear pale and are worn out and exhausted, especially as regard their nervous system. કે સ્ટેફીનું જે પેશન્ટ હશે એ સ્ટેફીનું પેશન્ટ કોન્સ્ટન્ટ સ્ટ્રેસમાં રહેશે, કારણ કે પોતાની ઇમોશન, પોતાની એંગર, પોતાની પેઇન, પોતાની ફિલિંગને ક્યારેય ખુલીને એક્સપ્રેસ કરી શકતો નથી. ઓલવેઝ શું કરે છે? સપ્રેસ કરે છે. અને એના કારણે એ કોન્સ્ટન્ટ શું રહે છે? સ્ટ્રેસમાં રહે છે. અને એ ક્રોનિક સ્ટ્રેસના કારણે એ શું થાય છે? મેન્ટલી એઝ વેલ એઝ ફિઝિકલી થાકી જાય છે. એને એવું લાગે છે કે એનામાં સહેજ પણ તાકાત બાકી રહી નથી. અને આ જે સ્ટેજ છે એ સ્ટેજને કહેવાય છે વોર્ન આઉટ કન્ડિશન. એટલે સ્ટેફીમાં જે કોન્સ્ટિટ્યુશન છે એ કેવું છે? વોર્ન આઉટ કોન્સ્ટિટ્યુશન. સાથે સાથે સ્ટેફીનો જે પેશન્ટ છે કેવો છે? માઇલ્ડ, ટીમિડ એન્ડ યાલ્ડિંગ. કે ક્યારે કોઈની સાથે આર્ગ્યુ નથી કરી શકતો, ક્યારે કોઈની સાથે ઝઘડો નથી કરી શકતો. એ તમને બહારથી એકદમ કામ, ક્વાઇટ અને dignified લાગશે. The face is sunken, the nose is big and pointed, the eyes are sunken and surrounded by blue rings. કે પેશન્ટ જે છે પેશન્ટમાં વોર્ન આઉટ કોન્સ્ટિટ્યુશન જોવા મળે છે, ફિઝિકલી અને મેન્ટલી એક્ઝોસ્ટ થઈ ગયો છે, અને એની જે ઇફેક્ટ છે એ ઇફેક્ટ એના બોડી પર દેખાય છે. એટલે કે જનરલી એનો જે ફેસ હશે એ ફેસ કેવો હશે? તમને થાકેલો લાગશે. એની આંખોની આજુબાજુ ડાર્ક સર્કલ થઈ ગયા હશે. શાના કારણે? કન્ટિન્યુઅસ લોંગ સ્ટ્રેસના કારણે. Ailment form. So what is the meaning of ailment form? So it describes the cause behind the disease or the symptoms. કે કોઈ પણ ડિસીઝ થવા પાછળ કોઈ કારણ જવાબદાર હોય છે, અને સ્ટેફિસાઇગ્રિયામાં એ કારણ છે ઇન્જુરી, ફોલ્સ, clean cut wounds, operation, coitus, masturbation, emission, dentition, tobacco, and mercury. Source is the vegetable kingdom. Common name is Staphysagrae, Larkspur, Delphinum, Staphysagra, family, Ranunculus family, prover or master, Dr. Honeyman. સ્ટેફિસાઇગ્રીના keynote symptoms ડિસ્કસ કરતા પહેલા તમને ફરીથી એકવાર યાદ કરાવી દઉં કે જ્યારે કોઈ પણ તમારું ઇન્સલ્ટ કરે છે ને ત્યારે તમને ગુસ્સો તો ખૂબ જ આવે છે, પણ જો તમે એ તમારા ગુસ્સાને એક્સપ્રેસ નથી કરતા અને એ ગુસ્સાને જ્યારે તમે સપ્રેસ કરો છો, સાથે સાથે તમારા ઇમોશનને, તમારી ફિલિંગને, તમારા પેઇનને જ્યારે તમે સપ્રેસ કરો છો, ત્યારે તમારી લાઈફમાં
એ જે સપ્રેશન છે એ સપ્રેશન ક્યારેક ને ક્યારેક બોમ્બ બનીને ફૂટે છે. અને સ્ટેફી સેગ્રિયાની સ્ટોરી પાછળ પણ આ મેઇન કોઝ છે. તો ચલો ડિસ્કસ કરીએ આ કોઝના કારણે થતા સિમ્પટમ્સને. મેન્ટલ ઇફેક્ટ ઓફ ઓનેનિઝમ એન્ડ ધ સેક્સ્યુઅલ એક્સેસ. માની લો કોઈ એનું ઇન્સલ્ટ કરે છે અથવા તો કોઈ એની માટે ખરાબ કોમેન્ટ પાસ કરે છે, તો એની સામે ક્યારે આર્ગ્યુ નહીં કરે કે ક્યારેક ગુસ્સો નહીં કરે, પણ એ કોન્સ્ટન્ટ એના માટે શું કરશે? વિચાર્યા કરશે. એનું માઇન્ડ કોન્સ્ટન્ટ એમાં બિઝી રહેશે અને વિચારી અને શું થશે? થાકી જશે. એટલે શું કરશે એ પર્સન? એના માઇન્ડને ડાયવર્ટ કરવાની કોશિશ કરશે અને એ કોશિશના કારણે ઘણી વખતે ઓવર ઇન્ડલ્જન ઓફ સેક્સ પ્રોડ્યુસ થશે. વેરી સેન્સિટિવ ટુ સ્લાઇટ મેન્ટલ ઇમ્પ્રેશન, લિસ્ટ એક્શન ઓર હાર્મલેસ વર્ડ ઓફેન્ડ. મેં કીધું એ જ પ્રમાણે કે માની લો કે એક બોય છે કોલેજમાં જતો અને એના ફ્રેન્ડ્સ એની પર કોમેન્ટ કરે છે કે તારી હેરસ્ટાઈલ આજે સારી નથી લાગતી. તો આ નાની સરખી કોમેન્ટ પણ એને હર્ટ કરી જાય છે, એને ઇન્સલ્ટ ફિલિંગ આવે છે અને કોન્સ્ટન્ટ એના ઉપર શું કરે છે? વિચાર્યા કરે છે. વિચારીને એ શું થઈ જાય છે? વીક અને એક્ઝોસ્ટેડ થઈ જાય છે. અને ઘણી વખત એવું થાય છે કે એને પોતાની જાત ઉપર જ શું થાય છે? ગુસ્સો આવે છે. સો ઇન શોર્ટ, even harmless word or minor action easily offend them and affect their mind deeply, very sensitive to criticism or other opinion. અને આ જે સિમ્પટમ્સ છે એ સિમ્પટમ્સને ડિટેલ ડિસ્કસ કરીશું સ્ટેફીના બાઇન સિમ્પટમ્સમાં. Great indignation about things done by others or by himself graves. So the person feels strong anger and hurt about what other did or even his own mistake. કે કોઈ કોઈ એની માટે કોમેન્ટ કરે અથવા તો કોઈ એનું ઇન્સલ્ટ કરશે ને, તો એ સામે કંઈ નહીં કે પણ એ કોન્સ્ટન્ટ એના ઉપર શું કરશે? વિચાર્યા કરશે. Apathetic, indifferent, low-spirited, weak memory from sexual abuse. After sexual abuse or excess, the person becomes emotionally dull and uninterested in everything, feels low mood, and may develop weak memory and poor concentration. તો અહીંયા પેશન્ટમાં જે વીકનેસ ઓફ મેમરી અને પુઅર કોન્સન્ટ્રેશન ડેવલપ થાય છે એના પાછળનું રીઝન છે સેક્સ્યુઅલ એબ્યુઝ ઓર ઓવર indulgent in sex. Humor children cry for things which after receiving they perpetually. Other medicine are creosotum, senna, and the brownia. So here ill-tempered children cry and demand so many things, but after getting there, they still remain irritable and unsatisfied, means behaving angrily or stubbornly. So જો શોર્ટમાં કહીએ તો they are moody children who are never satisfied even after receiving what they want. તો સ્ટેફીના જે ચાઇલ્ડ હશે કેવું હશે? મૂડી હશે, કે એ બહુ બધી વસ્તુની ડિમાન્ડ કરશે પણ જ્યારે તમે એ વસ્તુ લાવીને આપશો ને ત્યારે એ વસ્તુથી સેટિસ્ફાઈડ નહીં થશે અને બીજી નવી વસ્તુઓ માટે શું કરશે? ડિમાન્ડ ચાલુ કરશે. Being too dignified to fight, subdued his wrath and went home sick, trembling and exhausted, nervous of Naxwamika. Staffy person feels insulted but does not react or fight back because of self-respect or dignity. કે માની લો કોઈનું ઇન્સલ્ટ કરે છે, કોઈની માટે ખરાબ કોમેન્ટ પાસ કરે છે, પણ એ ક્યારે એની સાથે ફાઇટ નહીં કરે, મીન્સ ક્યારે એની સાથે ઝઘડો નહીં કરે, ક્યારે આર્ગ્યુ નહીં કરે. એને એવું લાગશે કે હું કેવી રીતે બીજાની સાથે ઝઘડો કરી શકું, હું કેવી રીતે જોરજોરથી બૂમો પાડીને કોઈની સાથે લડી શકું. અને એના માટે થઈને એ શું કરશે? પોતાની એંગરને સપ્રેસ કરશે. અને જ્યારે ઘરે આવશે ને ત્યારે શું હશે? મેન્ટલી અપસેટ હશે, વીક હશે અને એણે જે પોતાની એંગરને સપ્રેસ કરી છે ને એના કારણે એક્ઝોસ્ટેડ તો થઈ જશે પણ સાથે સાથે એનામાં શું જોવા મળશે? ટ્રેમ્બલિંગ જોવા મળશે. એનાથી ઓપોઝિટ કન્ડિશન નખસ્વામિકામાં જોવા મળશે કે નખસ્વામિકામાં પણ એ ઇઝીલી એંગ્રી થઈ જાય છે, પોતાના ગુસ્સાને ઇઝીલી એક્સપ્રેસ કરે છે. જ્યારે એને ગુસ્સો આવશે ત્યારે શું કરશે? જે વસ્તુ હાથમાં આવશે એને ફેંકી દેશે, તોડી નાખશે. સ્ટેફીમાં પણ ઘણી વખતે આ વાયલન્ટ સ્ટેજ જોવા મળે છે પણ એ લેટર સ્ટેજમાં જોવા મળે છે.
એ પ્રાઇમરી સ્ટેજમાં કે અર્લી સ્ટેજમાં સ્ટેફી ક્યારેય પોતાના એંગરને વાયોલન્ટલી એક્સપ્રેસ કરતું નથી. સો ધીસ ઇઝ અ ડિફરન્સ બિટવીન સ્ટેફી સાઇગ્રિયા નક્સ વોમિકા, કે નક્સ વોમિકા પોતાની એંગરને વાયોલન્ટલી એક્સપ્રેસ કરે છે, જ્યારે સ્ટેફી સાઇગ્રિયા પોતાની એંગરને સપ્રેસ કરે છે. વર્ટાઇગો વેન સિટિંગ એન્ડ એમ્યુલરેશન ઇન વોકિંગ સર્કલ. પેશન્ટ જ્યારે બેઠો હશે ને ત્યારે એને શું થશે? ચક્કર આવશે, પણ જ્યારે સર્કલમાં ચાલવાનું સ્ટાર્ટ કરશે એટલે એમાં એને બેટર ફીલ થશે. હિયરિંગ ઇમ્પેર્ડ ઇન ટોન્સિલાઇટિસ. ટોન્સિલાઇટિસ જ્યારે થશે અથવા તો જ્યારે એને ટોન્સિલ એનલાર્જમેન્ટ થશે ત્યારે એને સાંભળવાનું ઓછું થઈ જશે, એને સાંભળવામાં તકલીફ પડશે.